આપ્યો છે। શિવ બાપુની કોઈ અવગણના ભાજપ કરતી નથી અને ક્યારેય કરવાની પણ નથી અને અમારા છે એ સ્વાભાવિક છે કે ટિકિટનું આમ તેમ થયું હોય તો લઈને પ્રજા વચ્ચે જઈશું, પ્રજાની વચ્ચે અમે રહીશું અને નગરપાલિકા છે અને છેવાડાના માનવી સુધી અમે વિકાસના કામો પહોંચાડ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અલીપુરા સરપંચ તરીકે રાઠવા ગંગાબેન વિઠ્ઠલભાઈ જ્યારે નગરપાલિકાની રચના બની બોડેલીની ત્યારે તે સરપંચ તરીકેની સેવા આપી હતી। આજે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને જ્યારે ટિકિટ ફાળવવામાં આપી છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે અમારા પૂર્વ કામો કરેલા એનો ચિતાર લઈને પ્રજા વચ્ચે જઈશું, પ્રજાની વચ્ચે અમે રહીશું અને નગરપાલિકાની જે ચૂંટણીમાં અમને લડવા માટેનો જ્યારે ભારતીય જનતા પાર્ટી અમને તક આપી છે ત્યારે અમારી 2 નંબરના વોર્ડની 4 સીટો હું ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં ધરી દઈશ અને પબ્લિકના નાના મોટા જે કઈ પ્રશ્ન હશે એને પણ પાછા અમે કામે લાગીને એનો અમે નિરાકરણ લાવીશું। ભારત માતા કી જય। આજે જબુગામ જિલ્લા પંચાયતના ઉમેદવાર સહરસાબેન શશિકાંતભાઈ રાઠવા, તેમની સાથે રણભુન તાલુકા પંચાયતના ઉમેદવાર, ધોળીવાવ તાલુકા પંચાયતના ઉમેદવાર, જબુગામ તાલુકા પંચાયતના ઉમેદવાર, સખાંદ્રા તાલુકા પંચાયત ઉમેદવાર અને ગરોલિયા તાલુકા પંચાયતના ઉમેદવાર સૌ સાથે અમે આજે ઉમેદવારી પત્ર ભરાવા જઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખૂબ જ સારા જ્યારે પ્રજાલક્ષી કામો કર્યા છે અને છેવાડાના માનવી સુધી અમે વિકાસના કામો પહોંચાડ્યા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી જીત અમારા કામોથી અને અમારા વિકાસથી નિશ્ચિત છે અને આવનારા સમયમાં આજે જે ફોર્મ ભરવા અમારી સાથે જે પબ્લિક આવી છે એની સાથે મતદારોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં અમે જ્વલંત વિજય નોંધાવીશું અને અમારી જબુગામ જિલ્લા પંચાયત 5 તાલુકા પંચાયત સાથે પૂરા જ્વલંત વિજય સાથે આગળ અમારો વિજયનો ડંકો વગાડીશું। કાર્યકર છે તેમની અવગણના કરવામાં આવી છે। શિવ જે બાપુ છે એ એમના જે પત્ની છે તાલુકા પંચાયતના પ્રમુખ રહી છે એમની અવગણના થઈ અને ટિકિટ નથી પડી એમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે કોંગ્રેસના અને ભાજપના નેતાઓ હલકા ઉમેદવારોને ટિકિટ આપી રહ્યા છે। ના, એ બિલકુલ ખોટી વાત છે। એ બિલકુલ ખોટી વાત છે। ભાજપ કોઈને અન્યાય કરતો નથી। ભાજપે આ કરીએ દરેક પાયાના કાર્યકરને પ્રથમ ચૂંટણી લડવા માટેનો ચાન્સ આપ્યો છે। શિવ બાપુની કોઈ અવગણના ભાજપ કરતી નથી અને ક્યારેય કરવાની પણ નથી અને અમને એ પણ વિશ્વાસ છે શિવ બાપુ આજે નહીં ને કાલે એ ભાજપ જોડે જ રહેવાના છે। એ સ્વાભાવિક છે કે ટિકિટનું આમ તેમ થયું હોય તો થોડી નારાજગી હોય પણ અમને વિશ્વાસ છે અમારું ભાજપ પક્ષમાં ક્યારેય કોઈને અન્યાય થયો નથી અને થાય નહીં એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સૂત્ર છે કે કોંગ્રેસ મુક્ત પરંતુ છોટાઉદેપુર કોંગ્રેસ યુક્ત બનવા જઈ રહ્યું છે તેવું એ તો શિવ બાપુએ આરોપ કર્યો છે। શિવ બાપુની વિચારધારા છે। એવું કઈ હોય ના કે એક વ્યક્તિના કહેવાથી કે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ એવું કશું હોતું નથી। અત્યાર સુધી ભાજપે આપણને ટિકિટ આપી હોય ત્યારે કોઈ પણ પક્ષ હોય એના વિશે કોઈ પણ રીતે ખરાબ ટિપ્પણી કરવી ન જોઈએ। હું મારું પર્સનલ મંતવ્ય એવું છે એ કદાચ એ ભાઈએ આપ્યું હોય તો એમનો વિષય છે, એ એમને મુબારક। નારાજ જે કાર્યકરો છે એ હવે અપક્ષમાં લડી રહ્યા છે। ભાજપ પાર્ટીમાં કોઈ નારાજ કાર્યકરો હોતા જ નથી। એ એમનો થોડો ગુસ્સો હોય છે, એ ઠાલવતા હોય છે। એકંદરે ચૂંટણી 26 તારીખના જયારે રોજ થવાની થઈ રહી છે ત્યારે અમે અમારું નેતૃત્વ દરેક નારાજ કાર્યકરોને બોલાવવાના છે અને એમની જોડે વિચાર કરીને આગળની રણનીતિ બનાવી। નારાજ થયા તમે કહો છો તો અમને ખબર પડશે ફોર્મનો કેટલા ફોર્મ ભરાયા છે। જેને મેન્ડેટ ભાજપ પાર્ટીએ નથી આપ્યો અને જેને ફોર્મ ભર્યા છે એ નારાજ છે। એવો આરોપ લગાવ્યા છે કોંગ્રેસમાંથી આવેલા જે ભાજપમાં જોડાયા છે
તેઓ જે ભલામણ કરીને વેચણી કરી રહ્યા છે ટિકિટની. એકચ્યુઅલી એવું કશું હોતું નથી કે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં આવેલા વેચણી કરે એ વસ્તુ કઈ હોતી નથી. હંમેશા કોઈ પણ પક્ષમાં જે વ્યક્તિ જ્યારે જોડાય એ સંપૂર્ણ એ પક્ષનો જ વ્યક્તિ કહેવાય છે. આ લોકોને શું છે કે ખોટા આક્ષેપો કરવા છે. મારું તમને છેલ્લી એક વાત કેવી છે કે આગળના શ્રાપથી ગાય મરી જતી નથી. ઓકે, આભાર તમારો.